જય ગૌ માતા ખેડૂત મિત્રો, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક મિત્રોનું સ્વાગત છે. હું ભગભદી વાઘેલા, વિષય પ્રાકૃતિક ખેતી. મિત્રો, આપણે જીવામૃત વિશે આજે થોડીક વાત કરવાની છે કે દરેક ખેડૂત મિત્રો જીવામૃત બનાવે છે, પણ અમુકના મિત્રો ખેડૂતને હલાવવાનો ટાઈમ સવાર હોતો નથી. એનો પ્રોબ્લેમ બહુ થાય છે. તો એના માટે આપણે એક બેસ્ટ ઓક્સિજન આપે તેવું જુગાડ લઈને આવ્યા છીએ. અને તે મિત્રો ઉનાળાનો દિવસ હોય તો 24 કલાકમાં જીવામૃત તૈયાર થઈ જાય, અને શિયાળો હોય તો મિત્રો અડધા કલાકમાં તૈયાર થઈ જશે, અને કોઈ હલાવવાની ઝંઝટ હોતી નથી. તો દરેક ખેડૂત મિત્રો એવું મશીન પણ ઘરે વસાવી અને તેનો ટાઈમ પણ બચાવી શકે છે. તો આજે આપણે એ મશીન બતાડીશું, કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, એમાંથી જીવામૃતના કઈ રીતે ઓક્સિજન મળે છે, તે આપણે આજે લાઈવ ડેમો બતાવીશું. જીવામૃત આપણે મિત્રો 2 દિવસથી બનાવેલું છે, તે વિશે પણ આપણે પૂર્ણ માહિતી આપીશું. આપણે આર્યું જીવામૃત બનાવેલું છે, તો તે વિશે આપણે બતાડીશું થોડુંક. તો આપ જોઈ શકો છો કે આ જીવામૃત છે બનાવેલું. તો તેમાં આપણે ઓક્સિજન કઈ રીતે આપવું તે વિશેની પૂરી માહિતી આપીશું, તે આપણે જોઈ શકાશો મિત્રો. તે વિશે આપણે થોડુંક ચલાવી અને બતાડીએ. તો મિત્રો, આ છે એક ઓક્સિજન મશીન. મિત્રો, આપ જોઈ શકો છો. આમાંથી મિત્રો આપણને ઓક્સિજન મળશે. નળી મિત્રો પડી ગઈ છે, તે આપણે નળી વળગાડીશું અને ચાલુ રાખજો. આપણે નળી ઓક્સિજન માટેની વળગાડવાની છે, તે વળગાડીશું. વળગાડી તો હવે મિત્રો આપણે આ નળી છે એ આની અંદર મૂકી દેવાની છે આ જીવામૃતમાં. અને પછી આપણે અહીંયાથી ચોપ પાડીશું, તો આપણું જે જીવામૃત પદ્ધતિ છે એ ઓક્સિજન આપવાની ચાલુ થઈ જશે. મિત્રો, જોઈ શકો છો કે આમાં ઓક્સિજન ઓલરેડી મળવાનું ચાલુ થઈ ગયું. મિત્રો, પરપોટા વળવાનું ચાલુ થઈ ગયું મિત્રો, એટલે આમાં ઓક્સિજન મળે છે. મિત્રો, જુઓ, આપ જોઈ શકો છો કે મિત્રો કંઈ હલાવવાની જરૂર પડતી નથી આમાં આપણાને. અને એના હાથે ડેવલપમેન્ટ થયા કરે, અંદરથી હવા જે નીકળે આમાં મશીનમાંથી, તેનું ઓક્સિજન સતત ચાલુ રહે, એટલે એનાથી જે આપણે જીવામૃતમાં બેક્ટેરિયા હોય એ જલ્દીથી ડેવલપમેન્ટ થાય અને સરસ રીતે જીવામૃત મિત્રો બને છે. તો આવું જીવામૃત દરેકને ઘરે થોડુંક મશીન વસાવવું જોઈએ, કેમ કે જેને ટાઈમ ના હોય તે. અને આનો બહુ સરસ રિઝલ્ટ છે મિત્રો, તો આપ જોઈ શકો છો. અને આ રખત આપણે મશીન છે મિત્રો, ફ્લિપકાર્ટમાંથી મળેલું છે. મિત્રો, વધુ માહિતી માટે મારો સંપર્ક કરો. મારો મોબાઈલ નંબર છે 96 243 13 7 11. અને મિત્રો, આપણી ગાય આધારિત ખેતી ચેનલને દરેક મિત્રો શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.